કૃષ્ણના જન્મોત્સવમાં આનંદ કર્યો, ગોવાળિયો બન્યો, તો કનૈયાએ કેવું ગોઠવી દીધું. અત્યારે અમેરિકામાં સ્થિર થઈ ગયો છે. એટલે આ કઈ તમને હું કઈ આમ માતાજીને બહાર લેતા તો આ તો મેં તમને ખાલી એમ જ એણે મને જે વાત કરી એ ઉપરથી મેં તમને વાત કરી કે આવું પણ સમાજમાં બની શકે. અને અત્યારે બંને જણા એને સુખેથી જીવન જીવે છે. નહોતી એને ઓળખાણ, કશું જ નહીં. બોલો, પાછું મને આવીને કહે છે કે આપણે મટુકી ફોડીને એમાંથી આપણું થઈ ગયું. તો રૂકમિણી ભગવાનને કહે છે, પ્રભુ તમને કોણ પસંદ ન કર્યા સંસારમાં? તમારામાં ખામી શું છે? ધર્મ એટલો ભર્યો છે, જ્ઞાન એટલું ભર્યું છે, શું નથી તમારામાં? દેખાવડા એટલા છો, હા રંગમાં કાળા છો, પણ કામણગારા બહુ છો. તમે ઉમ્ર લાયક છો, તમે ભણેલા છો. ઘણા બધા લોકો હોય એની પાસે 2-5 વિદ્યાઓ હોય, તમારી પાસે તો 64 વિદ્યાઓ છે. અને સંપત્તિની તો કઈ વાત જ ન કરવાની. એ તો ઘણી વાર આપણે સ્ત્રીઓ એમ વિચારતા હોય કે ભલે ને થોડો કે રૂપમાં જતું કરીએ, પૈસા વાળા હોય તો બંગલો હારો રહેવા મળે. સારી ગાડી મળે, તમારું ખાનદાન સારું છે. માટે ભગવાન તમને મેં પતિ તરીકે પસંદ કર્યા છે. રૂકમિણીજીએ ભાગવતની અંદર બતાવ્યું છે કે જ્યારે સ્ત્રી પોતાનો પતિ જ્યારે નિયુક્ત કરવાનો સમય થાય, ત્યારે પુરુષમાં બધું જ ક્રમશઃ જોવું. સૌથી પહેલા રૂપ ન જોવું, સૌથી પહેલા કુળ જોવું કે પરિવાર કેવો છે, ખાનદાન કેવી છે. બીજું છે ચારિત્ર કેવું છે, એનું કેરેક્ટર કેવું છે. ત્રીજા સ્થાન રૂપ, પછી અભ્યાસ, પછી ઉંમર, પછી પૈસો. આપણે તો પેલા પૈસો અને રૂપ આ બે જોવાય, બાકીનું પછી બધું થતું રહેશે. પ્રભુ પાસે રૂકમિણીએ જે પ્રસ્તુત કર્યું એમાં આપણને બધાને ઉપદેશ કર્યો કે કુળ જોવું, ચારિત્ર જોવું, રૂપ જોવું, વિદ્યા જોવી, વય, અને પછી પૈસો, અને છેલ્લે ઘર જોવું. ઘણી વખત આપણે ઘર જોઈને જ ખાલી એમાં અંજાઈ જતા હોઈએ છીએ. રૂકમિણીએ કહ્યું, ભગવાન આ બધી જ વસ્તુ તમારામાં છે, હવે કોણ એવી સ્ત્રી છે જે તમને એમ કંઈક મન તમે પસંદ નથી? અને સૌથી મોટો ગુણ તો તમારો એ છે કે બધાની ભૂલોને ભૂલી જનારા છો તમે. અમારા અપરાધને ક્ષમા કરવા વાળા છો તમે. શિશુપાલે તમને 100 ગાળો આપી, ત્યાં હું તમે માફ કરતા રહ્યા, કરતા રહ્યા, કરતા રહ્યા. સૌથી બેસ્ટ પતિ હોય તો આને કહેવાય.
પૈસા ભલે ઓછા હોય, પણ કદાચ આપણી કોઈ કાર્યમાં ભૂલ પડી જાય અને માફ કરી દે, એ સાચો પતિ છે, એ સાચી પતિ. અને આ સંસારમાં એ જ છે, કોઈ માણસ ભૂલ કરે, દંડને પાત્ર હોય, અને છતાં પણ તમે એને ક્ષમા આપી દો ને, એમાં તમારી બહુ મહત્તા છે, બહુ મોટાઈ છે. ક્ષમા કરવું એ બહુ અઘરું છે. ક્ષમા વીરસ્ય ભૂષણ. એક શૂરવીરનું લક્ષણ છે ક્ષમા કરી દેવું. તો અહીંયા રૂકમિણીએ બીજા શ્લોકમાં એમ કહ્યું, ભગવાન તમને પસંદ કર્યા એનું કારણ આ છે. ત્રીજા શ્લોકમાં કહ્યું કે મારો આ પત્ર સાંભળીને તમે એમ કહેતા હોય કે હા હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું, તો એમ ન કહેતા કે આવી જાવ, તમારે મને લેવા આવી પડશે. તમે મને લેવા આવજો. હવે આવું તો ક્યારે કહી શકાય, તમે મને લેવા આવજો? આ લેવા આવવાનો સમય, લેવા આવવાની વાતનો અર્થ અધ્યાત્મ જગતમાં આપણું મૃત્યુ આવે ત્યારે એમ ઠાકોરજીને કહેવાનું, પ્રભુ તમે લેવા આવજો. મારો અંત સમય આવે તો પ્રભુ મારી જીભમાં તમારું નામ હોય. સ્વામી વયાચે મમ દેહી જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવે. ભગવાન મારી પ્રાર્થના એટલી છે કે જ્યારે યમના દૂતો દંડ લઈ અને આવે ત્યારે આ મારી જીભ હે ગોવિંદ, હે માધવ, હે દામોદર આવું બધું ગાય ને એવી કૃપા કરજો.